दुख हरणी माँ कुल देवी मड़ करणी कर सहाय जाहिर जुग जोगणी मारी पर जोत पीठ कुलदेवी कष्ट का मारी करजो निवार अवनी ऊपर एक छे मन आप तणो के तुही पूर्णी आश माड़ी हजारों अनला ऊपर एक आधार तारो ए घणी दाह सुनी गया दिल धारो सदा खोड़लम मात देखम कारो के में गाडंबरम अंबरम साज साजे अन गडूडे हड़ेडाट ब्रह्मांड गाजे एव वेलाट वीजा ब्रखा दूध मारो तथे खोड़ल मात देखम कारो मसारी मातपुरा ने आंगणे आज अखिल ब्रह्मांड संचालन करनारी ब्रह्मांड भांडोदरी 9 लाख लोबड़ियाળી જેની પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોહી જેની આંખનો મરોડ બદલાય અને સૃષ્ટિમાં પ્રલય આવી જાય એવી જગતજનની માં મહિમાના સાનિધ્યમાં એ માના ખોળામાં આજની રાત આનંદ કરવા માટે થઈ અને આપણે સૌ મળ્યા છીએ। બહુ ઓછી વખત આ વિસ્તારમાં આવવાનું થયું છે એટલે દાદ બાપુની પદ્મશ્રી કવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી એની કવિતાની આ એક પંક્તિ આજ મારા માટે સાચી સાબિત થાય કે દાદ આ નગર આમ તો હાવ અજાણ્યું, દાદ આ નગર આમ તો હાવ અજાણ્યું પણ કોક ખૂણે ક્યાંક દિલીપસિંહ તમારા જેવા ઓળખીતા નીકળે। આ ધરતી હમણાં જેમ પર્વતભાઈ વાત કરી એમ આ કાંઈક નોખી ધરતી છે, કાંઈક અનોખી ધરતી છે। વાવેચી ધરા માથા વાવો અને મરદ ઉગે ને એ ધરતી એ વાવેચીની ધરતી છે અને વાતું હંમેશા મર્દોની રહી છે। सबल क्षमी नहीं गर्व धनी है कोमल विद्यावंत भूभूषण ये तीन है बाकी तो उपजत खपत अनंत केटलाय आवे छे अने केटलाय वया जाय छे दुनिया एनी नोंध नहीं राखती पण आ धरतीनो टुकड़ो ए कांईक नोखो छे। उत्तर मासन ढीमागढ़ धरणीधर पालनपुर में पातालेश्वर पूजाता परमेश्वर रणने कांठे करे रखोपा ई नड़ेश्वरी थी नातो प्यारो मारो बनास काहो एवी अनासनी धरती आपेडता डूंगर ऊभा दांता गढ़ द्वारे आया आ जिल्ला ने ईश्वरे बधुं आप्युं डूंगरा आप्या छे अने एमां एकादो पाणो आवी जाय ने तो गाव छेटे कोई झाड़वाना थड़ आरे जई अने ई पाणो भगरतुती रमतो होय एक आरे 20 भેહુના दूधनी छाश वलोवाती होय के अषाढनो ऊंडो मेघ गलुड़तो होय ने एम जेनुं गळुं घुघवाटा करतुं होय एकला बीजीला અને ત્રીજીલા હાથીના કુંભાથળ ઉપર જઈને મારે ને
એટલે હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગી અને ભૂકો કરી નાખે ને આ જનાવર એટલે હાવજ. અને એ હાવજની સવારી માએ કરી છે. એટલે આ શક્તિનો ઉપાસક દેશ છે ને એટલે સૌથી પહેલા શક્તિની માની વંદના કરે. અને એમાં આ પ્રદેશ માટે તો ખાસ કહું કે આ પ્રદેશ એને બોલો ભગવાનને આખી દુનિયાનો બાપ, 14 ભુવનનો સ્વામી, ત્રણેય લોકનો નાથ અને આખી દુનિયા જેની પાસે હાથ લાંબા કરીને માંગતી હોય ને એને મૂછો વિનાનો તો નથી સ્વીકાર્યો. આખી દુનિયામાં ક્યાંય જો મૂછાળો માધવ હોય ને તો એ માત્ર ને માત્ર આ ધરતી ઉપર ધીમા ધરણીધર સામળિયો બેઠો છે. એટલે એવા વ્યક્તિઓની હાજરીમાં આજની રાત આનંદ કરવાનો મને અવસર મળ્યો છે. ત્યારે એ હાવજનું વર્ણન કરતા અમારા બળદેવભાઈ નરેલા નામના ચારણ કવિરાજ ભાવનગરના એ લખે છે હાવજ એટલે કેવું જનાવર. શિકાર કેદી અટકો ફરા ફાડ કે એવા સારી ફરમાઈશ. કેમ કે હું આ પ્રદેશમાં બહુ ઓછો આવ્યો છું એટલે હું બોલું છું એ કદાચ મારા માટે તમે અજાણ્યા છો, તમારા માટે હું અજાણ્યો છું એટલે એવું બને. એક બહુ સુંદર ફરમાઈશ ભાઈ આપી છે પણ તમે ખાલી જાડેજા માટે મને કીધું છે. હું આજે પ્રમાણે કલ્યાણી વાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગટ ગોખ વાળી હાજરા હજુ દુગની જાહેર દેવી દિયાળી નો મારી કાઢે દંડો ઓમ ઓમ દિયા ભરતો. આજે પ્રમાણે કલ્યાણી વાળા બીજ મંત્ર ઓમ રૂપા મોરા ગટ ગોખ વાળી હાજરા હજુ દુગની જાહેર દેવી દિયાળી નો મારી દંડો ઓમ ઓમ દિયા ભરતો. દાતાને કવિ કો દિયા કવિ કિયા સો ખાઈ પણ કવિને દાતા કો દિયા વો જાતે જુગે ન જાય. રાજ બ્રહ્માણી કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપા મારા ગટ ગોખ વાળી હાજરા હજુ જુગની જાહેર દેવી દિયાળી મોમાઈ સાથે દમ ઓમ ઓમ દિયા મારતું. હવે સાંઢણી સવારી વાળી દેવી પીર દાળી આગે પાછ પ્રદર્શ ધાતી નામ ધાતીલા ઉઠી હાંડણી નલપ ચક્કર રૂમા ટમાટા તાલે તાલે તેરા તેરા ભૂખ મે બ્રહ્માંડ ઉડે અપીલ ગુલાલ માને પંથડે પરાગ ફોરે મોરે અમ છાયા કરે દેવો જાય મહામાઈ મહાચંડી અખંડી ઝલકમાં છું થોડીમાં વડલા વાળી વંદના. આ તો કેસરીએ કામન કર્યા. આ ધરતીના પુરુષો કેવા છે? કેસરીએ કામન કર્યા અને માથે માથે પીળી પાટ એ પણ સરહદ
ને જે સાચવે અરે ગીતોમાં વેચી નવા બ્રહ્માની કલ્યાણી બાળા બીજ મંત્ર ઓમ રૂપ અમારા રેટકો ખુમાણી હાજર હાજ જુગ જુગ ને જાહેર દેવી દિયાળી મોમાઈ ઓમ ઓમ રોમ રોમ દિયા ભરપૂર આવે સાંઢણી સવારી વાળી દેવી બિરુદાણી આગે તાજત ફરદ થાજી નામ થાજી જુગી હમણી મલ પટ પેરું મટ મઠ મઠ તાલે તાલે ઘેરા ઘેરા કોક પ્રમાણ ઉડે અબીર ગુલાલ મને પંથડે પડા થોડે મોરે છાયા કરે દેવ જાય દેવી મોહમાઈ મહચંડી અખંડી કલમ બજ વડીમાં વડલા વાળી મલ્લા હજાર એમ શિવ રમે તો કેમ રમે આ ધરતી શિવ શક્તિ અને કૃષ્ણના ઉપાસકોની ધરતી છે બેહવું પડશે ખાલી હે ને કેમ કે વસ્તુ હું મોંઘી ને જાજરમાન વેચું છું વેચવું અને વહેંચવું આ બેમાં ફેર છે વસ્તુ હું મોંઘી અને જાજરમાન વહેંચું છું ઓલા તો ઈમાન વેચે છે દોસ્ત હું તો મુસ્કાન વેચું છું અને મારા પરિચયમાં જેમ પરબતભાઈએ કીધું ને એમ કાઠી દરબાર છું અભ્યાસે આયુર્વેદનો ડોક્ટર છું આ બહુ ઓછું હોય કાઠી એક તો ભણે જ ઓછું એમાં હું ડોક્ટર અભ્યાસે આયુર્વેદનો ડોક્ટર છું અને વ્યવસાયે લોક કલાકાર છું અને હમણાં વળી રાજકારણમાં મજા આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ છેલ્લી ગઈ એ 2021ની સામાન્ય ચૂંટણીઓમાં દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી એણે મને ટિકિટ આપી અને હું નગરસેવક તરીકે અહીંયાથી છૂટાણો પણ આ ત્રણેય જગ્યાએ મેં પેટી ભેગી રાખી છે દવાખાને જાઉં ત્યારે દવાની પેટી લઈને જાઉં છું કાર્યક્રમમાં જાઉં ત્યારે વગાડવાની પેટી લઈને જાઉં છું અને ઓલામાં તો દર 5 વર્ષે મત પેટી હોય જ તે અને આપણને પેટીથી સંતોષ છે આપણને ખોખામાં રસઈ નથી આ ભાઈ દાંત કાઢે છે ખોખામાં પૈસામાં કોને રસ ન હોય થાન માનભા ગઢવી એમ કહેતા કે 10 રૂપિયાનો સિક્કો લઈને પગમાં કહો ને એટલે માથાની ચોટલી ઊંચી થાય આટલી પૈસામાં તાકાત છે તો કોને રસ ન હોય પણ પૂજ્યપાદ મોરારી બાપુએ એમની કથામાં એક વખત કીધેલું એ મેં જીવનમાં ઉતારી લીધું છે બાપુને કોઈએ પૂછ્યું હતું કે કફની પહેરો છે એમાં ખીસું નથી તોય જ્યાં જરૂર પડે ત્યાં 5 લાખ 10 લાખ 25 લાખ સખાવત કરી દો છો બાપુ આ પૈસા રાખો છો ક્યાં બાપુએ કીધું હતું કે હું પૈસા નથી રાખતો હું પૈસા વાળા રાખું છું જ્યાં જરૂર પડે ત્યાં કહી દો કે અહીંયા એટલા દઈ દો એમ ઈશ્વરની કૃપા છે કે પૈસા નથી રાખતા પણ પૈસા વાળા મિત્રો તો રાખું છું આ નીતિનભાઈ સુથાર છે ને એવા પૈસા વાળા મિત્રો એ રાખું છું એટલે શિવ રમે તો કેમ રમે कर तुंग कटंकर लोंग मटंकर खाब कटंकर खाई पिन्ना कर तुंग कटंकर खाब कटंकर लोंग मटंकर खाई पिन्ना मंथन गति मंतर करल कटंकर भटंकर खाई पिन्ना नीलकंठ नटंकर लचक लटंकर जटा जटंकर जयनाटी नमहर शिव शंकर डाक तणंकर थोम तण थणनाटी जी थोम तणंकर थणनाटी એમ કૃષ્ણ રમે તો કેમ રમે રાજસ્થાનના ખાણ ગામના વતની પૂર્વા શરીરે લાડુદાનજી આસિયા અને સજાનંદ સ્વામી મહારાજના અતિ નિકટના જે નંદ સંતો એમાંના અતિ પ્રિય નંદ સંત
એટલે બ્રહ્માનંદ સ્વામી એ કૃષ્ણના રાસાષ્ટકનું વર્ણન કરતા લખે છે કે કાલિંદીના કાંઠે કદમના વૃક્ષની નીચે એક એક કાનુડો ને એક એક ગોપી એ રાસ રમતા હોય ત્યારે લાગે કેવા સર સર પર સધર દમર તર જમ સર કર કર વર થર મેલ કરે સર સર પર સધર દમર તર જમ સર કર કર વર થર મેલ કર હરિ હર સુર જવર વથર જતિ મન હર હર પર ઉર જતિ રસ ભરે इन कदनर प्रवर प्रवर गुण निर्जर निकट मुकुट सर श्रीवरण गण रव पट फरर खरर पद भूकर रंग भर सू श्याम रमे जी रंग भर सुंदर श्याम रमे शुरुआत में मैं कीधु एम माथा वावो ने तो मर्द उगे एवी आ धरती अने आ ધરતીમાં આવા વ્યક્તિઓની હાજરીમાં જ્યારે બોલવાનું હોય ત્યારે વિશેષ આનંદ એટલા માટે આવે કે જેડે તેડેથી ન થીએ અને કીર્તિ હંદા કામ રાણા રગત નીકળે જડે ચીરે તે ચામ ચામડું ચીરાય ને ત્યારે ભાઈ લોહી નીકળે અને પછી એક હારે 50 જણા ગયા હોય અને એમાં લોહીના છાંટા જોઈ જાય અરે અરે પાસાને લાગ્યું એમ કરીને ચક્કર ખાઈને હેઠો પડે ને એનું કામ નથી આ તો પોતાનું માથું પોતાને હાથે કમળ પૂજા કરી અને ભગવાન ભોળાનાથને અર્પણ કરી દે અને પછી ગાયોની માટે વારે જાય ને એવા વીર પુરુષોની વાત છે આ એવી ધરતી છે અહીંયા પશ્ચિમ દરાનો પીર હિન્દવા પીરોમાં અંતિમ હિન્દુ પીર એટલે વીર લખધીરસિંહજી ગોહિલ લખા પીર આ એની ભૂમિ છે આ કેરાજી સોલંકીની ભૂમિ છે આ ધરણમજી ડોડની ભૂમિ છે અને એવી ધરતી ઉપર મળ્યા છીએ એટલે ભાવનગર રાજકવિની આ એક છંદ મને યાદ આવે પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવાનું ખાવાનું પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવાનું ખવરાવાનું ખાવાનું પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવા ઓડે ચડવાનું મૂછે તાનું ખવરાવાનું ખાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી પિતવા વરવાનું રણ ચડવાનું નામરદાનું કામ નથી આ નામરદાનું કામ નથી મનહર મુખે નુની અને ગુણિયલ ઈણ કુખે જે હો તો વંકડ મૂછા અને વીર એવી ઉત્તમ જનેતા હોય ને તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય જહુમાં જેવી જનેતા હોય ને તો લખા પીર જેવો વીર પુરુષ ત્યાં જન્મે અને એટલા માટે ખાસ હું જ્યાં જાઉં ત્યાં મારા યુવાન મિત્રોને આ 2-3 વાતો ખાસ કહું છું કે મારા ભારત વર્ષના યુવાનોનો આદર્શ કેમ કે અત્યારે તો હું સોશિયલ મીડિયા આવી ગયું મેં તમને કીધું ને કે આખી વાત કરીશ પણ એ સાંભળવાની તમારી તૈયારી જોઈ એનું કારણ શું છે આપણી હોજરી મંડી છે ટૂંકી થવા પહેલા એવું હતું કે 1.5-2 મહિના વાર્તા હાલતી પછી આપણી હોજરી સંકોચાણી આપણે સહન નથી કરી શકતા એટલે એક રાતની વાર્તા થઈ ગઈ એનાથી એ આપણાથી સહન ન થયું એટલે એક રાતમાં 4-5 કલાકાર એ આપણાથી આપણી હોજરીથી સહન ન થયું એટલે પછી યુટ્યુબમાં આવ્યું 22 મિનિટ ને 24 મિનિટની વાર્તા વાત પૂરી એનાથી આપણે આગળ વધ્યા 30 સેકન્ડની રીલ આવી આમ કરીને ફેરવી નાખે સાંભળવા જવાની જરૂર જ નથી આમ ફેરવે ને સવારમાં એટલે આવી જાય બધું 30 સેકન્ડ આપણાથી સહન ન થઈ બોલો હવે 1 સેકન્ડની રીલ આવી છે ખાલી આમ કરીને મોઢું ફેરવે એટલે રીલ પૂરી હવે એમાં શું કરતા હશે આપણને એ ખબર નથી પડતી એટલે ખાસ કહું કે ભારત વર્ષના યુવાનનો આદર્શ
એ ક્યારેય નેપોલિયન બોનાપાર્ટ સિકંદર ન હોવો જોઈએ. પોણી દુનિયા ઉપર જેનું શહેનશાહ હતું, 23 વર્ષની ઉંમરે તો પોણી દુનિયા ઉપર જેણે પોતાનું રાજ સ્થાપિત કર્યું હતું, એ સિકંદર છે ને, એ ભારત વર્ષના યુવાનનો આદર્શ ક્યારેય ન હોવો જોઈએ. પણ એક ક્ષણમાં સરદાર પટેલ આવીને ઉભા રહીએ અને 1800 પાદર ઉપર સહી કરી દે ને, એવા કૃષ્ણકુમાર સિંહજી ગોહિલ છે ને, એ આ ભારત વર્ષના યુવાનનો આદર્શ હોવા જોઈએ. એમ રોબિનહુડ એ ભારત વર્ષના યુવાનનો આદર્શ ક્યારેય ન હોય. રોબિનહુડ એટલે અમીરોને લૂંટે અને ગરીબોને દઈ દે. આ રોબિનહુડનું કામ હતું. રોબિનહુડ છે ને, એ ભારત વર્ષના યુવાનનો આદર્શ ન હોય. પણ ભારત વર્ષના યુવાનનો આદર્શ તો જેની સામે બારવટે ચડ્યો હોય એના જ કુંવરને ઠેઠ સિંહોર સુધી મૂકવા જાય ને, આવો જોગી જેવો જતી બારવટીયો જોગીદાસ ખુમાણ છે ને, એ ભારત વર્ષના યુવાનનો આદર્શ હોવો જોઈએ. જીઓ કરધારી તલવારં કમર કટારં ધનુ કર ધારં ટંકારં, કરધારી તલવારં કમર કટારં ધનુ કર ધારં ટંક, બંદૂક બહારં મારા મારં હાહાકારં હોકારં, નર કંઈક નહારં કર પુકારં મુખ ઉચારં રામ નથી, વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી, આ ના મરદાનું કામ નથી. જો એમ ભારત વર્ષના દીકરીઓનો આદર્શ એ ક્યારેય સિન્ડ્રેલા ન હોવી જોઈએ. સિન્ડ્રેલા કે બાર્બી ડોલ એ ભારત વર્ષની યુવાન દીકરીનો આદર્શ ન હોય તો ભારત વર્ષની યુવાન દીકરીનો આદર્શ કોણ હોય? પોતાના બાપની કડિયાળી ડાંગ લઈ અને ગડગડતી દોટ કાઢે અને આ દુનિયાનું સૌથી શક્તિશાળી જનાવર એવા હાવજને ખાલી એક બળિયાના જોરે ભગાડે ને, આવી ચારણ કન્યા છે ને, એ ભારત વર્ષની દીકરીનો આદર્શ હોવો જોઈએ. અને પોતાની દાદી કે પોતાની બા ઈ જ્યારે જોહર કુંડમાં જાતી હોય ને, ત્યારે હાથ પકડીને એને ઊભી રાખી દે અને 11-12 વર્ષની ઉંમરની કુંવારી દીકરીઓ ઈ જ્યારે દોટ કાઢી અને અગન જ્વાળામાં પોતાનું શરીર હોંપી દે ને, આ દીકરીઓ છે ને, એ ભારત વર્ષના દીકરીઓનો આદર્શ હોવો જોઈએ. બે વેવાણું સામે સામે મળી એટલે એક વેવાણે બીજી વેવાણીને કીધું કે તમારા દીકરાએ ઉત્તમ કામ કર્યું છે. કેમ કે છાતી ઉપર ઘા સહન કરી અને વીર ગતિને પ્રાપ્ત કરી છે. તમારા દીકરાએ તમારું દૂધ ઉજાડ્યું, તમારું કુળ ઉજાડ્યું. અને વેવાણ જવાબ આપે કે મારા દીકરાએ તો ઠીક, પણ તમારી દીકરીએ તમારું કુળ અને તમારું દૂધ છે ને, એ હવાયું ઉજાડ્યું છે. કે કેમ? એ જવાબ આપે અને નાથુસિંહજી માહિયારિયા નામનો ચારણ વીર સત્સઈ નામના ગ્રંથમાં લખે. યુવાન રાજપૂત મિત્રોને ખાસ વિનંતી, જીવનમાં એક વખત આ વીર સત્સઈ વાંચજો. 700 દુઆ છે વીર રસના. આપણને ખબર પડે કે રાજપૂતના દીકરાનું જીવન કેવું હોય. ઓલી તરવાર દોરવાની ને હેઠળ લોહીના ટીપા અને પછી રાજપૂતાના, એ રાજપૂતના દીકરાનું જીવન ન હોય. બ્લેક સ્કોર્પિયોની આખી લાઈન કરવાની ને એની માથે કેક મૂકવાની ને પછી તરવારથી કેક કાપવાની, એ રાજપૂતના દીકરાનું જીવન ન હોય. બીજા કોઈ પણ વ્યક્તિ, અન્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ એ એવી રીતે તલવારથી કેક કાપે ને તો એને માફ છે. કારણ કે એને ખબર નથી કે તલવાર એટલે હું તમે તો કાયમ એને ઘરમાં મઠમાં મૂકી અને પૂજા કરીએ છીએ, અને પછી જો એનાથી આપણે કેક કાપીએ ને તો તલવાર શરમાય. જાઓ અને પછી તલવાર એવો જવાબ આપે કે જાઓ આડા તક ઝાટકે અને નથી હું ગજથી ગભરાણી. હમેથી હાથી જેવું જનાવર હાલ્યું આવતું હોય તરવાર કે કાંઈ હું બી ન જાઉં. જાઉં હાડા તક ઝાટકે નથી ગજથી ગભરાણી, પણ હરેરી હરિયાણી આજ મારું પદકાળામાં પારખું. હવન થાય ને પછી પદકાળું કાપવામાં પારખું થાય. એટલે આ ભારત વર્ષના યુવાન મિત્રો એના આદર્શ તો કેવા હોય. 100 ગાળ શિશુપાલ દે ને ત્યાં સુધી કૃષ્ણ કનૈયો દાંત કાઢતો હોય એમ કે કાંઈ વાંધો નહીં, જા મેં તને માફ કરી દીધું. પણ 101મી ગાળ બોલે અને ન્યા એનો સર્વનાશ કરે ને, આ કૃષ્ણ પરમાત્મા છે ને, એ ભારત વર્ષના યુવાનનો આદર્શ હોવો જોઈએ.
જો હું આ વિસ્તારમાં પહેલી વખત આમ જાહેર કાર્યક્રમમાં છું, 2-3 વખત આવી ગયો છું, પણ એમાં મારા ભાગમાં સંચાલનનો દોર હતો એટલે વર્ષો પહેલા 2 વખત ધીમા આવવાનું થયું હતું. એક વખત સનાલી એ પારિવારિક કાર્યક્રમ હતો, મારા અંગત મિત્ર ડૉક્ટર રામસિંહ સોઢા એના લગ્નમાં એ કાર્યક્રમમાં આવવાનું થયું હતું. એકવાર સુઈગામમાં ડૉક્ટર બળવંત ગઢવી એમણે એક નાનો એવો કાર્યક્રમ રાખ્યો હતો અંગત બેઠકનો, ત્યારે આવવાનું થયું હતું. પણ જાહેર કાર્યક્રમમાં આ પહેલી વખત મારે આવવાનું થયું છે એટલે હું સરખામણી કરતો જાઉં. હમણાં પર્વતભાઈએ જેમ કીધું ને કે કાઠિયાવાડને મેઘાણી મળી ગયો, આ ધરતીને મેઘાણી નથી મળ્યો. નહીતર હું શરૂઆતથી કહેતો આવું છું કે માથા વાવો અને મરદ ઉગે ને એવી આ ધરતી વાવેચીની ધરતી છે. આ ધરતી અહીંયા એવા વીર પુરુષો થયા છે. એક 12 વર્ષનો યુવાન, આમ તો એને યુવાન ન કહેવાય, કિશોર, એ 12 વર્ષનો કિશોર દિલ્હીમાં સજી ધજીને તૈયાર થઈને આવીને એની મા પાસે ઊભો રહીને 2 હાથ જોડીને કહે કે માઈજી દિલ્હી દરબાર જોવા જાવો છે. કે બેટા અહીંયા ન જવાય. કે કેમ? અરે કે અહીંયા 70 ખાન અને 72 ઉમરાઓ બેઠા છે. પોણું હિન્દુસ્તાન જેના ખંભાની માથે હિંચકા લે છે અને અડધું હિન્દુસ્તાન જેની હથેળીની માલિકો મુજરો કરે છે ને એવા વ્યક્તિની ત્યાં હાજરી છે. ત્યાં કોઈથી મૂછ ઉપર હાથ ન મુકાય, પાઘડીનો પેચ હરખો ન થાય, છાતી કાઢી અને બેહાય નહીં, પડખે વાળા હારે વાત ન થાય, ખોખારો ન ખવાય, આટલી અદબ રાખવી પડે. એવે ઠેકાણે જવાનું બેટા, અહીંયા તારાથી ન જવાય. કે ના માં મારે જવું છે. એના બાપુનો તો સિંધમાં મુકામ હતો, એના બાપુનું અહીંયા સિંહાસન પડતું. 12 વર્ષનો કિશોર એ જાવા તૈયાર થયો ને એટલે માઈજીએ એની માએ 3 પટાવતો હતા, એક 80 વર્ષની ઉંમરનો હતો, એની સામે જોઈને કીધું કે આને જરાક સમજાવો ને. એને કીધું માં તારું ન માને તમારું થોડો માને. બીજાની સામે જોઈને કીધું, એ 70 વર્ષની ઉંમરનો હતો, કે આને જરાક સમજાવો અહીંયા ન જવાય. કે માં હવે એને જાવું છે તો જવા દ્યો, એક તો રાજહટ અને એમાં બાળહટ, હવે એને જવા દ્યો, હવે પછી કરણી કરે એ થાય. કે ના 22 વર્ષનો એક પટાવત હતો, એની સામે જોઈને કીધું કે દુર્ગા આને કંઈક કે. એને કીધું કે ના માં હવે એ હાથમાં રે એમ નથી. કેમ? છોટો ઉંમર હોય પણ સાપ ન છેડીએ અને ઝેરનું પારખું નકે જોવું. હરિયલ ઘેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાટું ન હોય. કેહર બચાને કાગડા. એ 12 વર્ષની ઉંમરનો રાજકુમાર તૈયાર થયો. પોતાની ભેટમાં 2 તરવાયરું રાખતો હતો, એક પોતાના કુળની અને એક પોતાના મોહાળની. 2 ચોટાળી તરવાયરું, ભેષકવચ, જમૈયો, ઢાલ, હાથમાં ભાલો, અને એ નીકળ્યો. રાઠોડી મોજડી હતી પગમાં અને પગમાં હોનાનો તોડો પહેર્યો હતો. આમ નીકળ્યો ને એ તોડો જમીન આરે ભટકાતો હતો ને ખણણંગ 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 અવાજ થતો આવતો હતો અને નીકળ્યો. મીના બજાર જો કોઈએ જોયું હોય ને તો આમ 1 કિલોમીટરની લાઈન છે. હા મેં દિલ્હીનો શહેનશાહ બેઠો છે અને ત્યાંથી હજી નીકળે ને આમ નજર પડે ને એટલે ચોપદાર અવાજ કરે, નિગાહ રખો મહેરબાન, બાદબ બામુલાઈજા, હોશિયાર. હોશિયાર કીધું તો ત્રણેય પટાવતનું ધ્યાન ગયું. એને કીધું લાલજી હાથ હટાલે. તરવાર ઉપર હાથ હતો. કે નહીં હાથ નહીં હટાવું. કે કેમ? કે રાજપૂત છું, હથિયાર રાખવું ને એ મારો ધર્મ છે એટલે તરવારથી હાથ તો નહીં લઉં. થોડોક આગળ ગયો અને બીજી વખત એનો પોકાર થયો, નિગાહ રખો મહેરબાન. કીધું હાથ હટાલે લાલજી. કે નહીં હટાવું. અને એમ થયું હવે ન થવાની થાહે. ત્રીજી વાર અવાજ થાય ત્યાં તો એકદમ સિંહાસનની લગોલગ ફૂગી ગયો હતો અને એમનેમ તરવાર ઉપર હાથ હતો. પણ પછી ચોપદારને બોલવું પડ્યું કે નિગાહ રખો મહેરબાન, બાદબ બામુલાઈજા, હોશિયાર, જોધપુર રો રાજકુમાર પૃથ્વીરાજ સિંહજી રાઠોડ પધાર રહે હે. અને 12 વર્ષની ઉંમરનો પૃથ્વીરાજ રાઠોડ હાયલો આવતો હતો. પણ કોઈ કરોડપતિ માણા પૈસાના જોરે હાવજના પઠ્ઠાને ખરીદીને લઈ આવે, હોનાની હાંકળે બાંધીને રાખે, કુતરાવની હારે રાખે અને કુતરાવની હારે જમાડે. એમાં એક દી પાણી પીવા જાય અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય અને કેહવાળી દેખાય ને એટલે અડખે પડખે જોવે કે આપણા ભાઈઓમાં તો આ નથી, આપણે એના કરતા કંઈક નોખા છે. આપણે જો એકાદો પડકારો કરીએ ને તો આ પોણું જંગલ ખાલી થઈ જાય. અને પછી હોનાનો પટ્ટો તોડાવી અને 3 મહિનાની ઉંમરનો હાવજનો પટ્ટો જેટલી મસ્તીથી ગેરનો માર્ગ લે ને એટલી મસ્તીથી આ 12 વર્ષની ઉંમરનો રાજકુમાર હાલ્યો જતો હતો.
પોણી દુનિયા પોણા હિન્દુસ્તાનનો શહેનશાહ औरंगजेब यहाँ बैठो तो औरंगजेबे કીધું कि इतनी बेअदबी इतनी गुस्ताखी हथियार से हाथ क्यों नहीं हटाते तो कि मैं राजपूत हूं तो राजपूत है तो क्या है राजपूत अपने नाम के पीछे शेर लगाते हैं क्यों लगाते हैं 12 વર્ષની ઉંમરના કિશોરે તેદી દિલ્હી દરબારમાં કીધું હતું कि मैं राजपूत हूं मैं शेर लगाता हूं ऐसी बात नहीं है मेरी पूरी कौम शेर है और इसलिए हम हमारे नाम के पीछे सिंह लगाते हैं कि सिंह को मार सकते हो कि हाँ ले આવ્યો 8 દિનો ભૂખ્યો હાવજ લઈ આવ્યા અને છૂટો કર્યો હાવ ટૂંકમાં વાત કરું તો એ 12 વર્ષની ઉંમરનો રાજકુમાર હતો પોતાના બધાય હથિયારો મૂકી અને ગડગડતી દોટ કાઢી અને હાવજની સામે ગયો એટલું અને ઉપલું બેય છડબું પોતાના હાથથી પકડી અને ફેરવીને મચરક મારીને અહીંયાથી લઈ અને 13મા મણકા સુધી હાવજને ચીરી નાખ્યો આખો લોહી ખેખાણ થઈ ગયો પણ અહીંયાથી પાછો આવ્યો ને ત્યારે औरंगजेबને કહેવું પડ્યું કે લાહૌલ વલ્લા કુવત ऐसी अजायबी दुनिया में नहीं देखी राजपूत अपने नाम के पीछे शेर लगाते हैं ना वो बराबर लगाते हैं औरंगजेब જેવાને કહેવું પડ્યું હતું આજે દિલ્હીમાં ઘટના બની હતી ને એની ઘટના આ બનાસની ધરતીમાં રાધનપુર નવાબ મહેમાન છે વાવ રાણાના અને વાટ જોવાઈ રહી છે કહુંબો તૈયાર થયો હવે કઈ કહુંબો મારે સમજાવવો નહીં પડે ઓલું લાલ પાણી થોડું પાણી નહીં હો આ માળવાથી મગાવવામાં આવે હુડીથી વાતરવામાં આવે અને પછી એને ઘૂંટી અને હાહાના કાળજાના લોહી જેવું તૈયાર કરવામાં આવે પછી દેતા ને લેતા ને મારા હમ ને તમારા હમ ને એક ટીપું જો ધરતી ઉપર પડી જાય ને તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી ઉપર જઈને અથડાય બાપ પીવે તો બેટાને ચડે બેટો પીવે તો બાપને ચડે અને બાપ બેટો પહેલા બેહીને પીવે ને તો ત્રીજી પેઢીએ હરગમાં દાદાને ચડી જાય આવો કહુંબો હોય કે માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે ને બકરી જો પીવે તો મારે બનરાજ કુ મૂર્ખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે અને ગધા જો પીવે તો મારે ગજરાજ કુ कोई चतुर जो पीवे तो सुंदरी से सैल करे અને सुंदरी जो पीवे तो उड़ा दे सब काम को कहे कवि शिव संग अमल को ऐसो रंग के चिड़िया जो पीवे तो પછી મારે પકડ બાજ को આવો કહુંબો એ કહુંબો તૈયાર થાય અને હજી કહુંબો દેવાતો નથી કેમ રાધનપુર નવાબ પ્રશ્ન પૂછે છે વાવ રાણાને કે કહુંબોની તૈયારી થઈ ગઈ તો હવે પીરસી દો મીઠો કરો કે ના કેમ કેરાજી સોલંકી નહીં આવે ને ત્યાં સુધી કહુંબો મીઠો નહીં થાય અને કેરાજી આવે એટલે રાધનપુર નવાબના મોઢામાંથી શબ્દો નીકળે આની હાટું થઈને 1.5 કલાક વાટ જોવડાવી હાવ જુવાન ઉંમર હતી મૂછુનો હજી દોરો ફૂટતો આવતો હતો કીધું કે આવા નમૂછિયા માટે થઈ અને મને વાટ જોવડાવી કેરાજીના પગથી માથેથી વ્રેમણ ગઈ પણ એને એમ થયું કે હવે મહેમાન છે આપણો કાંઈ વાંધો નહીં પણ તોય એટલું તો કહી દીધું રાજપૂતના દીકરાએ કે રાધનપુર નવાબ આ તો મૂળેશ્વર દાદાએ દીધી નથી બાકી જો ચોંટાડી હકાતી હોય ને તો જીવતા હાવજની લઈ આવી અને ચોંટાડી દઉં અને પછી એને રાધનપુર તેડાવવામાં આવ્યા આ પ્રસંગ બહુ જાણીતો છે તમે સાંભળેલો છે રાધનપુર તેડાવવામાં આવ્યા અને ભૂખ્યા હાવજને એની સામે મૂકવામાં આવ્યો સામે જઈને ખાલી એક પડકારો કર્યો ને પાળેલો કૂતરો હોય ને એમ હાવજ બેહી ગયો અને પછી રાધનપુર નવાબે સ્વીકારવું પડ્યું હતું કે કેરાજી તમારી વાત સાચી છે તમે ધારો એ કરી શકો આ ઈ ધરતી છે એવી ભૂમિ છે એટલે આ ભૂમિ માટે થઈ અને મને આ છંદ એ એકદમ બંધ બેહતો લાગે છે कवि गुण गावे बहु रिजावे बिरदावे जियो दातार निभावे पण दुख पावे नाम खुलावे दाम નથી जियो વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી યા ના મરદાનું કામ નથી એમ ગાયું માટે થઈ રાજ સોલંકી થઈ અને પોતાના પ્રાણ અર્પણ કરી દે ને હમણાં જ કીધું એમ અંતિમ હિન્દુઓ પીર 5 પીર છે એમાંના અંતિમ હિન્દુઓ પીર
એટલે લખધીરસિંહજી ગોહિલ આ ખીમાણા વાસના ફાધર સમલી બેટમાં બનેલી ઘટના આ સમલી બેટમાં બનેલી ઘટના ગાયું માટે થઈ અને પોતાના પ્રાણ અર્પણ કરી દે અને હજી આજે તે આટલા વર્ષે હજી એનું નામ લઈ અને નીકળો અને તમારું કામ ફતે થઈ જાય એવો હિન્દુઓ પીર એ જે વિસ્તારમાં બેહે છે. ભાઈએ મહેરામણસિંહજી જાડેજાની વાત કરી, હાલો એ લઈ લો એની પછી, કેમ કે વડીલે જેમ વાત કરી દાનસિંહજી એમ સમયના ચોકઠામાં વાત કરવાની છે. મારી પાસે કોઈ અભિમાન નથી કરતો, પણ આખી રાત બેહીને એકની એક વાર્તા તમારે નામ બોલવાનું. તમે એમ કહો જાડેજા એટલે જાડેજાની, એમાંય તમે એમ કહો ખાલી વિંજાણના જાડેજાની તો ખાલી વિંજાણના જાડેજાની, તમે એમ કહો હાલારના જાડેજાની તો ખાલી હાલારના જાડેજાની, એમ તમે એમ કહો કે ઝાલા દરબારુની તો ઝાલાની, રાણાની કહો તો રાણાની, મખવાણની કહો તો ખાલી મખવાણની. એવી આખી રાતે વાતો થઈ શકે અને હું 1.5 મિનિટમાં પૂરું કરી શકું. એ પ્રકારનો, કેમ કે અત્યારે અંગ્રેજીમાં ને હિન્દીમાં બોલવાનો ક્રેઝ આવેલો છે, ખબર ને? હા, બીકોઝ આઈ એમ લિટરેટ આર્ટિસ્ટ. હું ભણેલો કલાકાર છું ભાઈ. ધો આઈ એમ લિટરેટ આર્ટિસ્ટ, ઇટ ઇઝ માય હમ્બલ રિસ્પોન્સિબિલિટી ટુ ગીવ ધ રિયલ હિસ્ટરી ટુ માય યંગ બ્રધર્સ. તમને સાચી ઇતિહાસની વાતો કરવી, કેમ કે આ સોનબાઈમાંની વાત 100% લઈ લઈશ ભાઈ. તમે જે કાંઈ કહેશો ને એ મારા સમયમાં જે આવશે એ બધી. મહેરામણસિંહજી જાડેજા પ્રસંગ બહુ જાણીતો છે. મહેરામણસિંહજી ત્રીજા ક્ષત્રિયોમાં એ નિયમ હતો રજવાડાના સમયમાં કે દાદાનું નામ એ પોતરામાં આવતું, એટલે દર ત્રીજી પેઢીએ ફરીને એનું એ નામ આવે. શું કામ? પોતાના દાદાનું નામ અમર રાખવા માટે થઈ અને ક્ષત્રિયો એ આ નામની પરંપરા હતી. આપણી પાસે જે વિજ્ઞાન હતું ને આ વિજ્ઞાન દુનિયામાં કોઈ પાસે નહોતું હો. માનો કે ગઢના ડેલીખાનામાં દશરથદાન મહેમાન આવ્યા, 5 મહેમાન આવ્યા. જોજો ક્ષત્રિય કેટલો હોશિયાર હોય અને રાજપૂતાણી એનાથી વધારે કેટલી હોશિયાર હોય. મહેમાન આવ્યા, 5 મહેમાન આવ્યા, તો ખબર કેમ પડે કે ડેલીખાનામાં 5 મહેમાન છે? 10 પહેલેથી બેઠા હતા ને 5 આવ્યા, 15નું જમવાનું બનાવવાનું છે, કેવી રીતે ખબર પડે? સાહેબ, ઘોડું આવે એ સમય ઘોડાનો હતો. ઘોડું આવે ને હાવળ નાખે ને, ખાલી દરેક ઘોડાની હાવળ નોખી હોય. હાવળ ઉપરથી રાજપૂતાણીને રસોઈ ઘરમાં બેઠા બેઠા ખબર પડી જાય કે એક મહેમાન આવ્યા, બીજા મહેમાન આવ્યા, ત્રીજા મહેમાન આવ્યા. એટલે 15 જણાનું રસોઈ તૈયાર થઈ જાય અને ચાકર આવીને કહે કે હવે જમવા પધારો. હાલો, કોઈ એમ કહે કે ભાઈ ન્યા તો બરોબર છે, પણ સીમમાં વાડીએ બેઠા હોય અને અહીંયા મહેમાન આવે તો કેમ ખબર પડે? 10 જણાનું ફતાણું આવ્યું હોય, 10 જણાનું ટિફિન આવ્યું હોય, 10 જણા જમી લે ને 5 મહેમાન બીજા ભળે ને. એટલે ક્ષત્રિય એ ટિફિનની અંદર 5 કાંકરા નાખી ડબ્બો બંધ કરી ફતાણું ઘોડાની ડોક હારે બાંધી અને ઘોડાને થપાટ મારે ને, ઘોડું સમજદાર હોય પોતાના ગઢમાં જ જઈને ઊભું રહીએ. ગઢમાં જઈને ઊભું રહીએ, સમજેરની ભરેલી રાજપૂતાણી એ ઉતારે અને ફતાણું ખોલીને જોવે, ડબરામાં 5 કાંકરા જોવે ને એટલે રાજપૂતાણી સમજી જાય કે બીજા 5 મહેમાન ભેળ્યા છે ને 5 જણાની હજી રસોઈ બનાવવાની છે. આમાં મોબાઈલની ક્યાંય જરૂર નહોતી ભાઈ. એટલી સમજણની ભરેલી કોમ છે આ. મને દશરથદાને એક વાતની યાદી કરાવી, એ લઈને મહેરામણસિંહજીની વાત લઉં. પરિણ્યા હજી 10 જ દિવસ થયા છે, દહૈયું નાઈ અને રાજપૂતાણી પહેલી વખત રસોઈ ઘરમાં ગયા, પોતાના હાથે ઢીંગા રોટલા ખડી. અને આપણને બધાને ખબર છે કે દરબારગઢના રસોડાની બારી એ સીધી ઘોડાયરમાં ખુલતી હોય અને દરબારનો પાટ ઘોડો જેને કહેવાય, દરબાર જેની ઉપર સવારી કરતા હોય ને એ ઘોડાને પાટ ઘોડો કહે. એ પાટ ઘોડો છે ને એ બારીની પડખે જ બાંધેલો હોય. રાજપૂતાણી પોતાના હાથે બાજરાનો રોટલો ખડી અને આખે આખો ઘીમાં બોળી અને ઘોડાને ખવડાવે. એમાં રાજપૂતાણીના એ રોટલામાં ઘી થોડુંક ઓછું જાતું દેખાણું ને એટલે સમજદાર ક્ષત્રિયે ટકોર કરી કે ઘોડાને ઘી પાતે ને કામન કર ગ્રહીએ નહીં. આને થોડું ઘી પાવમાં કેમ? તો કે ચટકી દી ચડે અને પારકા પોતાના કરે. એક રાતમાં 72 ગાવની મજલ કાપવી હોય ને તો આ ઘોડું એની મજલ કાપી અને પારકાને પોતાના કરીને પાછી આવે ને એવું ઘોડું છે. એટલે આને ઘી પાવામાં તમે કંજુસાઈ ન કરો. અને સમજણની ભરેલી રાજપૂતાણી જવાબ આપે કે તમે એમ કહેતા હો કે આને ઘી વધારે પાવું જોઈએ, તો મારો આ એક પ્રશ્ન છે. શું? તો કે આગ બટુકે વાપ રખે અને ઘોડાની પહેલે જાય. આ રણની અંદર હણકા એ આગ ખાય છે, પવન ખાય છે, બીજું કાંઈ ખાતા નથી.
અને છતાંય ઘોડાની મોર ફૂગી જાય આટલા ઝડપથી દોડી શકે. આગ બટુકે વાપ રખે અને ઘોડાની પહેલે જાય તો હું તુજ પૂછું કંથજી કે આ હરણા કશા ઘી ખાય? હણકા ઘી ખાય છે? નથી ખાતા. તોય ઘોડાની મોર વયા જાય છે ને. અને પછી રાજપૂત જે જવાબ આપે ને સાંભળવા જેવો જવાબ છે કે ઈ એકલું જાય પણ આ તો કાંઠો બખ્તર ને આદમી ત્રણે હોતો જાય. 3 મણનો આદમી પોતાનું શરીર, કાંઠો અને આદમી એ પહેરેલું 1.5 મણનું બખ્તર, આ બધુંય વજન લઈને ઘોડું જાય છે. કાંઠો બખ્તર ને આદમી આ ત્રણે હોતું જાય. હું તુજ પૂછું કામિની કે આ હણકાથી થાય? આ હણકાથી ન થાય ને એટલે ઘોડાને ઘી જાજુ પીવડાવવું પડે. એમ રાજકોટની કચેરીમાં મેરામણસિંહજી ત્રીજા એનો દરબાર ભરાણો છે અને એમાં એક પઠાણને કોઈએ કાન ભમરણી કરેલી અને પાડાની જીભ જો. મારા ઘણા મિત્રો એમ કહે છે કે હાંડિયાના ત્રીજા પાહોળા જેવો જમૈયો. રાજપૂતના દીકરાને તો ખબર હોવી જોઈએ જમૈયાની ઊંચાઈ કેવડી હોય. પાડાની જીભ જેવડી હોય. હાંડિયાનું પાહોળું થાય આ હવા હાથ લાંબુ આવડો હોય એને જમૈયો ન કહેવાય. પાડાની જીભ જેવો જે જમૈયો હતો એ જમૈયો કાઢી અને ફેરવીને જ્યાં ઘા કરવા જાય પણ ત્યાં એક ચારણ બેઠો હતો. સત્ય વક્તા રંજન સભા અને કુશલ દીન હિત કાજ, દિલ કા બડા બેપરવા વો સચ્ચા કવિરાજ. મિત્ર કરો તો ચારણા અવરા હાળ પંપાળ. કેમ કે જીવતડા જસ ગાવસી અને મુઆ લડાવણ હાર. મેરા પછી જો કોઈ અમર કરી શકે ને તો આ કવિરાજ કરી શકે. અહીંયા એક ચારણ બેઠો છે જીહાજી લાંગા અને આમ કરી અને ઝપટ મારી અને ઈ એનો જમૈયો તો પકડી લીધો પણ પોતાના પાસે ભેટમાં જે કટાર હતી ને એ કટારને ફરડક ફેરવી અને ઘા કર્યો ને. ઢાલવા છાતી હતી પઠાણની, એ ઢાલવા છાતી ચીરી નાખી અને એમાંથી ધધક 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 લોહીના ધારોડા વહેતા થયા ને ત્યારે મેરામણસિંહજી ત્રીજાના હૈયામાં મોજના હુલાળા છૂટ્યા અને પછી એમણે એ ચારણની બિરદાવલીમાં આ સપાખરું ગીત ઈ બોલ્યા. ભલી વેંડારી કટારી લાંગા હેતાથી કળાકા ફાણ સંભારી કચારી માઈ હોવતે સંગામ હેમ તેરી નિસરી વનારી સાત્ર વાકા હૈયા આજા ભૈયા માગે તારી દુથારી ના. હા નાયરો ભલી વેંડારી કટારી લાંગા હેતાથી કળાકા ફાણ સંભારી કચારી માઈ હોવતે સંગ્રામ હેમ તેરી નિસરી વનારી સાત્ર વાકા હૈયા આજા ભૈયા માગે તારી દુથારી ઇનામ. પટ્ટી અટી અખ રાખ જમ દટી કટી બાર રસોડી સાત્રવા હૈયા રાખવા ધરમ કંબોળી રતમમાં થકી કંકોળી થી કટી બાર હોળી રમી બાદ સારી વિસરી હરમ. અષાઢી વીજળી જાણે ઉતરી સિયાણી પાણી હીરા પાણી ઝડી નખરે સમ્રાટ કાળિયા હોમરુગા નેણી બેઠી છત્રસાળીમાં હેમરે જાળીએ કરી સાજાદી હા. જીઓ જીઓ નાયરો ભલી ભેંડારી કટારી લાગા હેતાથી કળાકા ફાણ સંભારી કચારી માઈ હોવતે સંગ્રામ હેમ તેરી નિસરી વનારી સાત્ર વાકા હૈયા આજા ભૈયા માગે તારી દોધારી ઇનામ. પટ્ટી અટી અખ રંગ જમ દટી કટી બાર રસોડી સાત્રમાં હૈયે રાખવા ધરમ કંબોળી રતમમાં થકી કંકોળી થી કટી બાર હોળી રમી બાદ સારી વિતરી હરમ. અષાઢી વીજળી જાણે ઉતરી સિયાણી બેર માણી હીરા કાણી ઝડી નકારે કાળિયા હોમરુગા નેણી બેઠી છત્રસાળી માઈ હેમરે જાળીએ કરી સાજાદી હા. કરી વાત કિયા અણી વાત હથકાણી જરી જાળીયામાં તરી જોવે જાણતા છત્રવકા હૈયા બીચ સોસરી કરી તે જેસા હીસરી નીસરી કે નીસરી જીયા જીઓ. મારે જે વાત કરવી છે દિલીપસિંહ, આ ગામમાં એમાં લખિયાર વિયરા ખાતે જામ ભીમજીનું અવસાન થાય અને જામ હમીરજીને ગાદીએ બેહાડવામાં આવે. જામ હમીરજીને જ્યારે ગાદીએ બેહાડવામાં આવ્યા ત્યારે તમામ રાજા રજવાડા આવેલા. એ વખતે હાલારનો ધણી आया कच्छ ते अविकार लीना हाथ में हालार दीना दुष्ट जन को दंड पराक्रम दिखाया प्रचंड. ઈ રાવળ જામ ઈ પણ આવેલા. રાવળ જામના બાપુને જામ હમીરજીના બાપુએ મરાવી નખાવ્યા છે એવી એના મનમાં શંકા હતી.
પણ એ શંકાને દેખાવા દીધા વિના રાજપૂત ડાયરો છે ને એના મોઢા ઉપરથી તમને કોઈ દી ખબર ન પડે. એ બેઠા હોય તો એની મસ્તીથી બેઠા હોય, લાખ લૂંટાઈ જતું હોય ને રાજપૂતની હાલમાં ફેર ન પડે કોઈ દી. એ હાયલો જતો હોય તો એટલી જ મસ્તીથી હાયલો જતો હોય. જામ રાવણજી આ રાજ તિલક વખતે આવ્યા છે અને એમની ગાદી એ વખતે હાલારમાં નહોતી, બારા હતી. બારા તેરા આપણે જે કહી છીએ ત્યાં બારા પધારવા માટે થઈ અને આમંત્રણ આપ્યું. બહુ ટૂંકમાં આખી વાત કરી દઉં તો બારા પધારવા માટે આમંત્રણ આપ્યું. એક વાર, બે વાર, ત્રણ વાર, પાંચક વખત આવ્યા અને દરેક વખતે આમંત્રણ આપે ને પછી છઠ્ઠી વખતે જામ હમીરજી એ બહુ ભોળા હૃદયનો રાજવી હતો. એણે કીધું બાપા આવું ખરો પણ મને આ એક શંકા છે. અને જામ રાવળજીએ કીધું કે તમારી એ શંકાનું સમાધાન કે તમે પધારો અને જો મારા મનમાં કાંઈ કૂડ કપટ હોય ને તો મને માં આશાપુરા પૂછે. જાડેજાનો દીકરો અને માં આશાપુરાના હમ ખાધા. એટલે પછી જામ હમીરજી એને મળવા માટે થઈ અને જાય છે. એ વખતે એના 3 કુમારો, આમ 4 કુમારો એમાંના એક અલિયાજી. એ અલિયાજી એ અમદાવાદ ખાતે મોહમ્મદ બેગડા પાસે હતા. અને 3 કુમારો રાયબજી, સાહેબજી અને ખેંગારજી, આ 3 કુમારો એને ભેગા લઈ અને જતા હતા. પણ વિંજાણમાં આ ભાઈઓના માસી રહેતા હતા. રાજપૂતાણી એ સમજણની ભરેલી હોય. એણે કીધું કે દરબાર આપને પધારવું હોય તો પધારો પણ મારા ભાણેજોને નહીં જવા દઉં. કેમ કે રંગમહેલ में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का. रंगमहल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानी. दरबार में गुणी का नाच नचे नहीं कान देखे गुणी कानिया का. नर नर प्रजा मिली पावन में नहीं पाऊं पैसा राई ठानिया का. जग जिनका जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का. विचार करे दरबार की कारोबार કરી ધમકાવતી થી. વિચાર કરે દરબાર કદી કારોબાર કરી ધમકાવતી. ફિટકાર સુનાવતી જિંદગી में फिर लाज कहीन बोलावती थी. पतिधार को आप रिझावती ना जग तारक राम रिझावती थी. पतिधार को आप रिझावती ना जग तारक राम रिझावती. ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया थी. આવી સમજણની ભરેલી રાજપૂતાણી એને કીધું કે મારા ભાણેજને અહીંયા મૂકતા જાઓ. એ ભાણેજોને અહીંયા મૂકતા ગયા અને જામ હમીરજી એ બારા ખાતે પધાર્યા, જમવા બેહાડ્યા. કહુંબા થયા, ઉત્તમ પ્રકારની શરાબ પીવડાવવામાં આવી અને પછી એને જમવા બેહાડ્યા ને ત્યારે અહીંયા મારા રાખેલા હતા. એ મારાઓએ એક હારે ઘા કર્યા. 7 જણા ગયા હતા, એમાંથી 6 જણાની કતલ થઈ ગઈ. પણ છછરબુટ્ટા નામનો એક વ્યક્તિ અહીંયાથી ભાગવામાં સફળ થયો. વિંજાણ આવી અને રાજપૂતાણીને વાત કરી કે અહીંયા કામ પૂરું થઈ ગયું છે. કેમ કે અહીંયા દગો કરી અને જામ રાવળે જામ હમીરજીનું મોત કરી નાખ્યું છે. આ કુમારોને હવે બચાવવા પડશે. છછરબટ્ટાને એ કુમારો હોંપ્યા. 2 કુમારોને લઈ, એક કુમાર પોતાના મોહાળ હતા, આ 2 કુમારોને લઈ અને છછરબટ્ટો નીકળ્યો અને એક મર્દ મિયાણા પાસે આવી અને રોકાણો. એને કીધું કે ભાઈ આ રાજનું બીજ છે અને હાંચવી લે. અને એને હાંચવા જામ રાવળ ત્યાં સુધી પગેરાના માધ્યમથી આવી ગયા અને કીધું કે ભાઈ હવે અમને અમારા દુશ્મનો સોંપી દો. કે નથી એમ કીધું ને એક પછી એક ઈ મર્દ મિયાણાના 6 બાળકોને કાપી નાખ્યા. હોરઠની ધરતીમાં ચુડાસમાના વંશને બચાવવા માટે થઈ અને નવખણને એકને બચાવવા માટે થઈ અને પોતાનો ઉગા નામનો દીકરો દેવાયત બોદરે આપી દીધો ને એની ઈ ઘટના અહીંયા વાગડની ધરતીમાં બની. એના 6 કુમારો, એના 6 બાળકો એને મારી નાખવામાં આવ્યા. અને હાથમાં બાળક ઉપર જ્યારે તરવાર તાણીને ત્યારે મર્દ મિયાણી સામે બેઠી બેઠી દાંત કાઢતી હતી. એને કીધું, આંખોથી વાત કરી લીધી કે મિયાણા હવે બાજી બગાડતો નહીં, છેડે આવીને શિરામણ છોડતો નહીં.
આ તો હાથ છે, આ હાથને મારી નાખશે ને તો બીજા હાથ જણી દઈશ. બાકી હવે આ રાજકુમારને બચાવવામાં પાછી પાની ન કરતો. અને બેય કુમારોને ઠેઠ અમદાવાદ પુગાડવામાં આવ્યા. અને અમદાવાદ પુગાડ્યા, અલિયોજી તો અહીંયા હતા જ તે. અને બેય કુમારને ત્યાં પુગાડ્યા. મોહમ્મદ બેગડો છે એ હાવજના શિકારે નીકળેલો, અને એમાં હાવજે ત્રાડ મારી. આણે જિંદગીમાં પહેલી વાર હાવજને એટલો ભયંકર જોયો. મોહમ્મદ બેગડાના હાથમાંથી હથિયાર પડી ગયા, અને એ વખતે પાછળથી એક હાંગ આવી, ફેરવી અને હાંગનો ઘા થયો, અને આખા હાવજને જમીન આરે જડી દીધો. પાછળ ફરી અને જોયું ને તો ખેંગારજી બાવાના હાથમાંથી છૂટેલી હાંગ હતી. અને એટલે દુલેરાય કારાણીએ ઝવેરચંદ મેઘાણીએ જેવી હોરઠમાં ચારણ કન્યા લખીને આવીને આવી એક કવિતા, એ દુલેરાય કારાણીએ આ જાડેજાઓ માટે થઈ અને કચ્છી કવિતા લખી કે હાવજ ડણકે રણ વગડે જો રાજા ડણકે તું તો ડાલા મથો ડણકે. હાવજ ડણકે રણ વગડે જો રાજા ડણકે તું તો ડાલા મથો ડણકે છત્તો ને અણછત્તો ડણકે. ભૈરો ભૈરો મહેરામણ ડણકે સાત જાણે ડુંગર ડણકે હરાર દોરે દીતો ડણકે આજ હવારે ચીતો ડણકે. મોહમ્મદ બેગડાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે કોણ હે? કુમાર અવસ્થાના હતા. અલિયાજીએ કીધું કે મારા ભાઈ છે. આખી ઘટના કીધી કે આવું આવું બન્યું છે. મોહમ્મદ બેગડાએ પોતાની સેના આપી અને એને ચડાઈ કરવા માટે મોકલ્યા. એ ચડાઈ કરવા માટે તો ગયા, પણ એ વખતે ચડાઈ નહોતી થઈ. અને એ પહેલા માં આશાપુરાએ જામ રાવળજીને સપનામાં આવીને કીધું કે મારા સોગંદ ખાઈ અને ખોટું કર્યું છે, પણ તું મારો દીકરો છો એટલે તને મારીશ નહીં, પણ આ કચ્છની ધરતી મૂકી અને નીકળી જા. હું તને આખે આખું હાલાર આપું છું. અને જામ રાવળજી અહીંયા હાલારમાં આવ્યા ને આખે આખા હાલારના ધણી બની અને બેઠા. એ જામ હમીરજી એના દીકરા એટલે સાહેબજી બાવા, અને સાહેબજી બાવાના કુમાર એટલે તોગાજીજી, તોગાજીજીના કુમાર એટલે રાહુજી, અને રાહુજીના કુમાર એટલે મુરવાજી. અને એ મુરવાજીને 4 ગામની જાગીર મળેલી, એમાં રવ, ત્રંબો અને એક આ મસાલી. આ મસાલી જે ગામમાં આજ હું અને તમે બેઠા છીએ ને, એ સાહેબજી જાડેજાઓ એને ગિરાસમાં મળેલી જગ્યા, એવી જગ્યા ઉપર આપણે મળવાનું થયું છે. હું મોટે ભાગે વિષયની આસપાસ રહીને જ વાત કરીશ. શું કામ કે નિક્કી પણ ફિક્કી લગે બિન અવસરની બાત. નિક્કી પણ ફિક્કી, હું ગમે એવી હારી વાત કરું પણ વિષય બહારની હોય શું કરવાની. નિક્કી પણ ફિક્કી લગે બિન અવસરની બાત, જૈસે વર્ણન યુદ્ધ में श्रृंगार ना सोहात. યુદ્ધનું વર્ણન હોય ને એમાં શૃંગાર એ કામનું નથી. એમ આ ધરતી એવી ધરતી છે. ઈ જ જામ રાવળજી એના માટે થઈ. અને એક સોઢા પરમાર, સોઢો રાજપૂત, તોગાજી, એણે એવું જ બલિદાન આપેલું. એવી ને એવી આ ધરતી. આ ધરતીમાં અહીંયા હાવ નજીક જે ધરતી, આ ધરતી જેના નામથી ઓળખાય છે. કઈ તો કે વાવેચીની ધરતી. આ વાવેચી નાડુલા ચૌહાણો એની આ ભૂમિ છે. એવી ધરતી ઉપર આજની રાત મળવાનું થયું છે. ભાઈને મહારાણા પ્રતાપને સાંભળવો છે. એક હાવ નોખી વાત કરું તો રાણાની લેડિયા હલ્દી મેદાનમાંથી તમે સાંભળ્યું છે એટલા માટે તમને નવી વાત કરું, કેમ કે તમે રાજસ્થાનની સરહદ ઉપર છો. આખી દુનિયામાં 2 જ પ્રદેશ એવા છે જે મહેમાનની વાટ જોઈને બેઠા હોય. એક ગુજરાતની ધરતી, અહીંની બેન દીકરીના મોઢામાંથી એક જ ગીત સાંભળવા મળે કે હેલ ભરીને હું તો હાલું ઉતામળી, મારે હૈયે હરખ નો માય કે મારે ઘરે મહેમાન આવે. મહેમાનની વાટ જોઈને બેઠા. અને બીજી ભૂમિ રાજસ્થાનની. રાજસ્થાનની કોઈ પણ સીમાથી દાખલ થાવ ને અહીંયા લખેલું હોય પધારો મારે દેશ. એ મહેમાનની વાટ જોઈને બેઠા છે. એ ધરતી અને એ રાજસ્થાનની ભૂમિમાં મેવાડની ભૂમિ. અને મેવાડની ધરતી ઉપર એક હારે 7 દી સુધી અનરા ધાર મેં મંડાણો. ઉસ્તાદ પણ કેવો મેં મંડાણો. ચડે આષાઢી વાદળા કાળા ધોવળા અંબાર શોભે દસુઓ તો આદિ માથે ઉતરા ધરા ચિંગોરા મોરેલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેં રાજ મંડાણા.
હલદી મેદાન માથે યવનોની ફોજ સામે ભર વાલે હાલા સાઈ મોગલોની ફોજ માથે જીઓ ચડા હલદી મેદાન માથે યવનોની ફોજ સામે ભર વાલે હાલા સાઈ મોગલોની ફોજ માથે એકલો થાટકો રાણો હટકો એકતા વિના ટોપુના મંડાણ માંડા ટોપુના મંડાણ માંડા રાજપૂતી ફોજ માથે તોય લેના નરબંકા મહાદેવ નામધારી મહાદેવ નામધારી આવો મેં મનાણો માણસોએ આવી અને રાણાજીને કીધું કે રાણાજી અનરાધાર મેં મનાણો છે કે બહુ સારું કહેવાય એકલિંગજીની કૃપા કહેવાય આ ધરતીના માણસોમાં જેટલું પાણી છે ને એટલું પાણી જો કુદરત આ ધરતીને દઈ દે ને તો મેવાડની ધરતીની વાત કંઈક નોખી થઈ જાય ભાઈ એટલે ભલે વરસાદ આવે કે વાત સાચી રાણાજી પણ મેવાડમાં અમુક માણસો એવા છે કે જેને ઉગતા સૂર્યના દર્શન કર્યા પછી પાણી પીવાની ટેક છે 7 દિવસથી એમણે પાણી નથી પીધું કેટલો પ્રજાવત્સલ રાજા હશે એને એમ થયું હાય 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 મારી પ્રજા 7 દી પાણી વિના કે કાંઈ વાંધો નહીં ભગવાન ભાસ્કરને આરાધન કરું કારણ કે હું સૂર્યવંશી છું સિસોદિયો છું અને મારો બાપ છે હું કહીશ તો માનશે રૂપાની જળધારી અને હોનાની મૂઠે જમૈયો એ પોતાની ભેટમાં નાખી અને હાતક ડગલા અગાસીમાં રવેશમાં હામાં આવી અને ભગવાન ભાસ્કરનું આરાધન કર્યું કે પૂરણ મનના સંગ જ્યોત પ્રકાશ સંગ ચરણ ગ્રહ સંગ મૂજા સંગ પૂરણ મનના સંગ જ્યોત પ્રકાશ સંગ ચરણ ગ્રહ સંગ મૂજા અધિયાગર પાસંગ કરણ મુદા સંગ પડિયડવા સંપડતા સંગ ગોરસ રસગા સંગ દિયણંદા સંગ માખણ છા સંકણ મેવા જય જય જગવંદન કાશપ નંદન દળિત્ર નિકંદન રવિ દેવા ભગવાન ભાસ્કરનું આરાધન કર્યું અને ઢાલવા વાદળી ખહી ગઈ અને સૂર્યનારાયણે દર્શન દીધા માણસો તો દર્શન કરી અને આવતા રહ્યા પણ પછી માણસોએ પૂછ્યું કે રાણાજી આ ચાંદીની જળજારી બરોબર છે પણ હોનાની મૂઠે જમૈયો શું કામ કે હું સૂર્યવંશી છું મને મારા બાપ ઉપર ભરોસો હતો માગીશ ને આશીર્વાદ એટલે 100% આશીર્વાદ દેહે પણ જો મારા ચારિત્રમાં ખામી હોય અને આશીર્વાદ દેવા માટે થઈ અને નો આવે ને તો પછી જીવાય નહીં જીવતરને ટૂંકું કરવા માટે થઈ અને જમૈયો પોતાની ભેટમાં લઈને ગયો તો આટલો પ્રજાવત્સલ હોય ને ત્યારે આજે 550 વર્ષે દુનિયા હજી એની નોંધ લે એ વીર મહારાણા પ્રતાપસિંહજી એનાથી આ બહુ નજીકની ભૂમિ એવી વાવેચીની ધરતી ઉપર આજની રાત આનંદ કરવાનો આપણને સૌને મોકો મળ્યો એમાં મારા ભાગમાં જે સમય હતો એ સમયમાં આપ સૌને રાજી કરવાનો મેં પ્રયત્ન કર્યો છે એક હોનભાઈ માની વાત તમને એમ ન થાય કે મારી વાત રહી ગઈ હોનભાઈમાં હોનલ વાણી સાંભળી અને જેના ચિત્તમાં ન હોય સંતોષ ઈ કાં તો પાપી આત્મા અને કાં દેવ તણા સરદોષ હોનલને પરીક્ષા પછી અને તનના હટે ન તાપ તો કાં બેરો કાં બોબડો અને કાં અકલ ડાયો આપ હોનબાઈની કેવી કૃપા હશે એક વ્યક્તિને આમ જ્યારે પણ જાય ને હોનબાઈમાં એટલે તમામ ચારણોને મળે એમાં એક દી ભાડલા એક ચારણના ઘર પાસે થઈ અને નીકળ્યા અહીંયા હાકળ ભીડેલી હતી કીધું બાબા આ ગઢવી કે ક્યાંક બહારગામ ગયા હશે પણ એની પાસે ખાવા માટે અનાજનો એક દાણો નહોતો એટલે બહારથી હાકળ દેવડાવી અને આખું ઘર અંદર છુપાઈને બેઠું હતું હોનભાઈ માએ હાકળ ઉગાડી અંદર ગયા ચારેય કોઈ આંટો માર્યો અને એમાં એક ઘંટુલો પડ્યો હતો એ ઘંટુલા પાસે બેહી અને ચારક આંટા ફેરવી અને ઊભા થઈને હાલતા થઈ ગયા એમની ભેગા હતા એણે કીધું કે આઈમાં શું કર્યું તો કે દળ્યું પણ આઈમાં તમે ઓરવાનું તો ભૂલી ગયા તમે ઓર્યું શું
અને ત્યારે હોનબાઈએ જવાબ આપ્યો હતો કે મેં એનું દાળદર ઓરી દીધું છે, હવે એની પેઢીઓમાં કોઈને દાળદર નહીં આવે. ઝાડફા શાખાના ચારણો આજે હજી મુંબઈમાં રહે છે. આવી કળિયુગની જાગતી જ્યોત એ જગદંબા હોનબાઈ આજ એવી એક જાગતી જ્યોત માં મહીના સાનિધ્યમાં આપણે સૌ આનંદ કરવા માટે થઈ અને મળ્યા છીએ. મહિક નામના એક દૈત્યને આખલાનું સ્વરૂપ લઈ અને આવેલો, અને આખલાનું સ્વરૂપ લઈ અને આવેલા એ મહિક નામના રાક્ષસને મારી અને અહીંયા એ જગદંબા એ મહીના સ્વરૂપમાં બેઠા અને આખા વિસ્તાર ઉપર પોતાના આશીર્વાદની હમી દ્રષ્ટિ જેણે રાખી છે એવી જગદંબાના ખોળામાં આજની રાત આનંદ કરવા માટે થઈ અને મળ્યા હતા. જે કાંઈ અહીંયાથી બોલાણું એમાં સારું હતું એ આપ જેવા વડીલોના આશીર્વાદ હતા. કદાચ કાંઈ ભૂલ હતી તો એ મારા તરફથી હતી એમ માની સાગર પેટા થઈ અને માફ કરી દેશો. અંતમાં એક શેર બોલી અને હું મારી વાતને પૂરી કરું. સમય રહેશે તો આગળના બીજા દોરમાં આપની જે કાંઈ ફરમાઈશ છે અને એમાંથી જે કાંઈ મને આવડતી હશે એ રજૂ કરીને આપને રાજી કરવાના પ્રયત્નો કરીશ. પણ રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી, પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે. કદી સારા નરસા, કદી ખાટા મીઠા, આવા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મળ્યા છીએ, ફરી પાછા ચોક્કસ મળીશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. આભાર, જય માતાજી. અને હવે આપ સૌ જેમની રાહ જોઈ અને બેઠા છો, એક અનોખો અંદાજ એ જેમની પાસેથી તમને જોવા અને સાંભળવા મળે, એક એવો ગરવા ગળાનો ગાયક એટલે ભાઈ ઘનશ્યામભાઈ ઝુલા. આપણે એમને વિનંતી કરી આવે, એમને મજા આવે એવા ગીતો, લોકગીતો, ભજનો, છંદો, એમને જે મજા આવે એ અહીંથી રજૂ કરે. આપ જેટલા બેઠા છો જોરદાર તાળીઓથી વધાવો. આપ સૌની તાળીઓ વચ્ચે ઘનશ્યામભાઈ ઝુલા.